વિદ્યાર્થી મિત્રો ત્રિકોણમિતિ ધોરણ 10 એની અંદર આપણે કહો ઉદાહરણ નંબર 1 જોયું છે. હવેનો જે કોર્સ છે તેને મોટે ભાગે ઉદાહરણો વધારે છે. સાબિતીના દાખલા થોડા ઓછા થઈ ગયા છે. બહુ મિતિમાં તો 100% આડી નીકળી ગઈ છે કોરોનાના કારણે. તો ઉદાહરણ નંબર 2 કહે છે કે લઘુકોણ B અને Q માટે એટલે કોઈ ત્રિકોણ છે અને એમાં ખૂણો B અને ખૂણો Q લઘુકોણ છે. આપણે તમને જાણીએ છીએ કે ખૂણો B આવતો એટલે ત્રિકોણ ABC હોય અને ખૂણો Q આવતો એટલે ત્રિકોણ PQR છે. એટલે એ બે ત્રિકોણ છે વાત નક્કી થઈ. એ બંનેમાં sin B બરાબર sin Q નું મૂલ્ય સરખું છે. sin B એટલે ત્રિકોણ ABC માં ખૂણા B નો ગુણોત્તર sin નો સામેની બાજુ ભાગ્યા કર. આપણે અહીંયા એક આકૃતિ દોરી નાનકડી વધારે મોટી દોરવાની કોઈ જરૂર નથી. ACB અને ખૂણો B એ લઘુકોણ લીધો. બીજો ત્રિકોણ લીધો PQR તો અહીંયા PQR લીધો અને ખૂણો Q લઘુકોણ લીધો. તો sin B બરાબર sin Q છે. તો ત્રિકોણ ABC માં કાટકોણ ત્રિકોણ અને લઘુકોણ ખૂણો B માટે કીધું છે. ત્રિકોણ sin ની વાત આપી છે એટલે કાટકોણ ત્રિકોણ છે એવું આપણે માનીશું. તો કાટકોણ ત્રિકોણ ACB માં sin B બરાબર શું? sin B એટલે સામેની બાજુ ભાગ્યા કણ. સામેની બાજુ કઈ? AC ભાગ્યા કણ એટલે કોને લેશું? AC ભાગ્યા AB. એ જ રીતે sin Q બરાબર એટલે શું? તો આ ત્રિકોણ માટે સામેની બાજુ PR અને ભાગ્યા કણ એટલે PQ. સમજાય છે? PR ભાગ્યા PQ. હવે તમે જુઓ અહીંયા આપેલું છે sin B બરાબર sin Q. sin B બરાબર sin Q. તો અહીંયા sin B ની કિંમત AC ભાગ્યા AB બરાબર sin Q ની કિંમત PR ભાગ્યા PQ. એટલે આ બંને મૂલ્ય સરખા છે તેના ગુણોત્તર સરખા થયા. હવે ગુણોત્તર સરખા થયા AC ભાગ્યા AB અને PR ભાગ્યા PQ નું એકાંતર પ્રમાણ કરીએ તો AC ભાગ્યા PR બરાબર AB ભાગ્યા PQ. આને અહીં મૂક્યું આને અહીંયા મૂક્યું એકાંતર પ્રમાણ કહેવાય. આ ગુણોત્તર તો સરખા હતા પણ હવે આ ગુણોત્તર એ પણ એકાંતર પ્રમાણ કરવાથી સરખું થયું. ગુણોત્તરના મૂલ્ય તરીકે આપણે લઈ શકીએ કે K ધારો અને K ધારવાનું ખરું એટલે લખીએ K ધારતા અને લખવું પડે કે K is not equal to 0. ભલે ચોપડી વાળે નથી લખ્યું પણ આપણે આપણા જમા ભાષામાં કહી શકીએ કે K બરાબર 0 not equal to 0 સોરી K 0 નથી એટલે ગુણોત્તરનું મૂલ્ય 0 નથી. આ તો આપણને કે અલગ છે આથી એડવાન્સમાં લખી રાખી છે. તો શું થશે? AC બરાબર K ગુણ્યા PR K PR અને અહીંયા AB બરાબર K ગુણ્યા PQ એટલે K ગુણ્યા PQ K PQ. આ રીતે બંનેની કિંમતો થશે. હવે ત્રિકોણ ABC માં પાયથાગોરસ કાટકોણ ત્રિકોણ ABC માં પાયથાગોરસના પ્રમેય મુજબ કાટકોણ ત્રિકોણ ACB માં પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર વત્તા CB સ્ક્વેર બરાબર AB સ્ક્વેર. AC સ્ક્વેર વત્તા CB સ્ક્વેર બરાબર AB સ્ક્વેર. CB લખો કે BC સ્ક્વેર લખો AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર. આ AC ને પેલી બાજુ લઈને બાદ કરો. માનો કે આને કરતા બનાવીએ તો BC બરાબર આનો વર્ગીકાર્ય તો વર્ગમૂળમાં જશે AB સ્ક્વેર માઈનસ AC સ્ક્વેર. તમને થાય કે સાહેબ AB સ્ક્વેર અને AC સ્ક્વેર કેમ રીતે લખ્યું? કારણ કે આપણી પાસે બેની કિંમતો છે. AC ની કિંમત આપણી પાસે છે અને AB ની કિંમત એ શરૂઆતમાં આપણને આપેલી છે. એના આધારે અથવા તો એમાંથી લઈ લઈશું આપણે
બે કિંમતો મળી રહેશે. આ જ રીતે બીજો કાટકોણ ત્રિકોણ આ ABC માટે લીધું એટલે PR કિંમત પાયથાગોરસના પ્રમેય પ્રમાણે. તો ડાયરેક્ટ લખવું અહીંયા જેમ આપણે બતાવીએ r² બરાબર વર્ગમૂળમાં જેમાં BC² હતું એમ r² અથવા QR² બરાબર વર્ગમૂળમાં PQ² માઈનસ PR². PQ² માઈનસ PR² આપણે મૂકી શકીએ. હવે આ બંને કિંમતોનો ગુણોત્તર લઈએ. BC² ભાગ્યા QR² અથવા તો RQ² બરાબર. તો BC² નું મૂલ્ય શું છે? અહીંયા વર્ગ સ્ક્વેર કાઢી નાખીએ વર્ગમૂળમાં આ જે કિંમત છે લખીએ AB² માઈનસ AC² ભાગ્યા આની કિંમત પણ વર્ગમૂળ વાળી મૂકી દઈએ કે જ્યારે અહીંયા વર્ગ કાઢીએ છે ત્યારે વર્ગ નથી રહેતો વર્ગમૂળ થઈ જાય છે એટલે PQ² માઈનસ PR². હવે કિંમત તો મૂકીએ આપણે AB² તો AB² ની કિંમત અહીંયા કે મેળવી આપણે AB² AB બરાબર KPQ એટલે વર્ગમૂળમાં KPQ² K² PQ² AB ની જગ્યાએ KPQ AB² ની જગ્યાએ K² PQ² માઈનસ AC AC ની જગ્યાએ KPR AC² ની જગ્યાએ K² અને PR² માટે નીચે PQ² માઈનસ PR². चलो ઉપરથી બંનેમાંથી k² કોમન કાઢીએ સામાન્ય કાઢીએ k² બહાર નીકળશે એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે k² ની જગ્યાએ માત્ર શું લખાય k લખાય અને વર્ગમૂળમાં PQ² માઈનસ PR² અને નીચે વર્ગમૂળમાં PQ² માઈનસ PR² તો છે બે ઉડી ગયા જવાબ મળ્યો કે કોની બરાબર BC ભાગ્યા RQ. હવે એ ધ્યાનથી જો AC ભાગ્યા PR બરાબર AB ભાગ્યા PQ બરાબર K હતું અને BC ભાગ્યા RQ બરાબર K. આમ શું સાબિત થયું? AC ભાગ્યા PR બરાબર AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR અથવા RQ બરાબર K બરાબર K. એ ત્રણેય ગુણોત્તર કેવા છે? સરખા છે. તો એના ઉપરથી આપણે સાબિત કરવાનું હતું કે આ સાબિત થાય છે. એટલે આ બે ત્રિકોણના ત્રણેય બાજુઓનું ગુણોત્તર સમપ્રમાણમાં સાબિત થયું. ત્રણેય બાજુઓ AC તો PR BC તો QR અને AB તો PR બે ત્રિકોણની અનુરૂપ બાજુ સમપ્રમાણમાં તો આપણે જાણીએ કે ખૂણા સમાન હોય અને બે ત્રિકોણ સમરૂપ થાય આપણે ત્રિકોણ સમરૂપ થાય છોડો તો ખૂણા સમાન એટલે આનો ખૂણો B એને અનુરૂપ આમ ખૂણો B બરાબર ખૂણો Q અને સમપ્રમાણતા હોવાના કારણે બાબા ત્રિકોણ સમરૂપતા પ્રમાણે કયો પ્રમેય? બાબા એના બાજુઓ ગુણોત્તર સમપ્રમાણ તો ખૂણા પણ સમાન થશે. એટલે આ દાખલો અહીંયા પૂરો થાય છે. એના પછીનો દાખલાની રકમ આપણી પાસે તૈયાર છે. એમાં કંઈક અલગથી છે થોડુંક જુદું છે. જેમાં ખૂણો C કાટખૂણો હોય તેવો કોઈ ત્રિકોણ ACB આપેલો છે. તો આપણે ત્રિકોણ દોરીએ AC કાટકોણ ત્રિકોણ AC આ AC અને B આ કાટખૂણો છે તો B અને A લઘુકોણ છે. જેમાં AB બરાબર 29 એકમ AB બરાબર 29 એકમ એટલે આ અહીંયા એકમ શબ્દ કેમ વાપર્યો છે સવાલ થાય. સેન્ટીમીટર મીટર આ માપ ગમે તે હોઈ શકે નિયમો બધા સરખા લાગુ પડે એટલે નથી સેન્ટીમીટર લખવું કે નથી મીટર કે કિલોમીટર ત્યારે સંખ્યા વપરાય શબ્દ વપરાય એકમ
એટલે એકમ સેન્ટીમીટર પર હોઈ શકે મીટર પર હોઈ શકે અહીંયા બીસી 21 એકમ આ 21 એકમ આ 29 એકમ અને ખૂણો ABC બરાબર થીટા ABC થીટાના મતલબનો લઘુકોણ છે થીટા એટલે ખૂણો B લઘુકોણ એટલે B ને ધ્યાનમાં રાખીને આ તારવવાનું છે અને પછી શું કહે છે કે નિમ્નલિખિત મૂલ્ય શોધો આ જે લખ્યું છે નિમ્નલિખિત નીચે આપેલા આ મૂલ્ય તમારે શોધવાના છે તો તમને cos θ પ્લસ sin θ ની કિંમત શોધવાની છે और सवाल उभो થાય કે cos θ પ્લસ sin θ કે તો આપ્યું નથી તો મિત્રો અગાઉ જ્યારે ચેપ્ટર આપણે શરૂ કર્યું ત્યારે ત્રિકોણમિતિય ત્રિગુણોત્તર મેળવવાનું શીખેલા એ ત્રિકોણમિતિય ત્રિગુણોત્તર cos અને sin મેળવો તો આની કિંમત આપણને પ્રાપ્ત થાય તો દાખલાને આપણે પહેલા ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવા માટે આપણે જાણીએ છીએ કે ભાઈ સામેની બાજુ ભાગ્યા કળ પાછળની બાજુ ભાગ્યા કળ અહીંયા થીટાની પાછળની જે કળ આપે કે સામેની નથી તો ત્રિકોણની ત્રણ બાજુ પૈકી બે બાજુ આપેલી હોય તો ત્રીજી બાજુ શોધવા માટે પાયથાગોરસનો પ્રમેય વાપરવો પડે છે કાટકોણ ત્રિકોણ ACB માં ખૂણો B લઘુકોણ છે અને ખૂણો C કાટખૂણો છે જાણીએ છીએ પાયથાગોરસના પ્રમેય મુજબ AC સ્ક્વેર વત્તા CB સ્ક્વેર બરાબર AB સ્ક્વેર સીધો પાયથાગોરસનો પ્રમેય મૂકી દીધો આપણે ચલો આપણે AC સ્ક્વેર શોધવાનું છે મિત્રો એટલે AC સ્ક્વેર આપણે AB સ્ક્વેર માઈનસ CB સ્ક્વેર એની કિંમત આપણી પાસે છે એની સાઈડ આઉટ કરી દીધી માટે AC સ્ક્વેર બરાબર ચલો AB ની કિંમત AB બરાબર 29 પછી વારીની એકમ લખવાની જરૂર નથી 29 એકલા લખીએ 29 માઈનસ 29 નો સ્ક્વેર માઈનસ CB સ્ક્વેર એટલે 21 નો સ્ક્વેર મિત્રો બે રીતે ગણાય તમે 29 ને વર્ગમાં રૂપાંતર કરો 29 * 29 તો પણ ચાલશે અને એવું ના કરો તો બે પૂર્ણ વર્ગના તફાવતની રીત કરીએ એકવાર ઓછા અને એકવાર વત્તા તો પણ ચાલશે 29 માઈનસ 21 અને 29 વત્તા 21 29 માઈનસ 21 એટલે કેટલા રહેશે 8 અહીંયા લખીએ 8 અને 29 વત્તા 21 20 40 49 50 તો AC સ્ક્વેર બરાબર હવે વર્ગમૂળ કાઢતા ના આવે તો 8 ગુણ્યા 2 ગુણ્યા 25 કરી નાખીએ કેમ 25 * 50 પણ 8 ગુણ્યા 2 થયા 8 * 16 થઈ જશે અને ગુણ્યા 25 તો આપણે જાણીએ છીએ કે એનું વર્ગમૂળ નીકળશે તો AC સ્ક્વેર નું AC જ લખ્યું 16 નું વર્ગમૂળ 4 અને 5 નું 25 નું વર્ગમૂળ 5 ધેરફોર AC બરાબર 20 આ AC ની કિંમત મળી ગઈ 20 હવે શું તો આપણે આની કિંમત પહેલા cos ની કિંમત નક્કી કરીએ કે cos θ એટલે શું બોલો સૂત્ર યાદ છે સરસ cos θ એટલે લઘુકોણ ખૂણાની પાસેની બાજુ ભાગ્યા કળ એટલે BC ભાગ્યા AB તો BC કેટલું છે 21 અને કળ કેટલો છે 29 ચલો sin θ બરાબર સરસ સામેની બાજુ ભાગ્યા કળ તો સામેની કેટલી શોધી આપણે 20 અને કળ કેટલો 29 ત્યારે આને કિંમત મૂકી છે AC ભાગ્યા AB મેં લખ્યું નથી લખવું તો લખાય ના લખવું તો પણ ચાલે સીધો ગુણોત્તર આપણે લઈ લીધો હવે આપણે પહેલું મૂલ્ય નિમ્નલિખિત cos સ્ક્વેર θ પ્લસ sin સ્ક્વેર θ શોધવું છે માટે cos સ્ક્વેર ની કિંમત અહીંયાથી મૂકી દઈએ 21 ભાગ્યા 29 કૌંસ પૂરો વર્ગ sin સ્ક્વેર ની કિંમત 20 ભાગ્યા 29 કૌંસ પૂરો વર્ગ ચલો હવે વર્ગ કરીને શોધવાનું છે એટલે એનું સાદું રૂપ આપીએ આપણે તો 21 તો વર્ગ 21 ગુણ્યા 21 441 29 તો વર્ગ 29 ગુણ્યા 29 એટલે 841 થશે યસ કારણ કે 30 900 ની નજીકની કિંમત ગુણાકાર કરી લેવાનો 29 ગુણ્યા 29 ચલો 20 નો વર્ગ 20 400 અને 841 બંનેમાં લસા સરખો છે 841
841 એટલે 441 + 400 તો જવાબ આવશે 400 + 400 841 ભાગ્યા 841 ઉપરનો સરવાળો અને નીચેનો અંક બંને સરખું થઈ ગયું ઉડી ગયા જવાબ આવશે 1 એટલે એનો મતલબ એવો થયો કે cos² θ + sin² θ બરાબર 1 મળ્યું હવે અહીંયા એક નિત્ય સમ સમજવાનું છે ભવિષ્યમાં કામ લાગે આ વર્ષે તો લગભગ આના સાબિતીના દાખલા તમારે નથી જોવાના પણ ધ્યાન રાખજો કે તમને કોઈ કાટમાળ ત્રિકોણ આપેલો હોય એમાં કોઈ લઘુકોણ ખૂણો આપેલો હોય તો એવા ત્રિકોણ માટે કોઈ પણ સંજોગોમાં cos² θ + sin² θ બરાબર 1 આ એક નિત્ય સમ છે આથી આપણે યાદ રાખીશું cos² θ + sin² θ બરાબર 1 આ એક નિત્ય સમ છે એ જ રીતે બીજો દાખલો cos² θ - sin² θ મિત્રો કિંમત આપણી પાસે તૈયાર છે એટલે ફરીથી જવાની જરૂર નથી સીધું આપણે જગ્યાએ મૂકી દઈએ 21/29 નો વર્ગ માઈનસ 20/29 નો વર્ગ 21 નો વર્ગ 441 અને 841 20 400 ભાગ્યા 841 સમજ્યની છે લસા 841 441 માઈનસ 400 બંનેનો લસા સરખો છે એટલે 441 માંથી 400 બાદ કર્યા 41 ભાગ્યા 841 41 ભાગ્યા 841 હવે એ ખાલી એની કિંમત જ મેળવવાની છે કે આટલા બરાબર તો એની કિંમત આટલી હશે અહીંયા 1 કે 0 કે એવું કંઈ થતું નથી એટલે આપણે નિત્ય સમ ગણતા નથી બસ એની ગુણની કિંમત શોધવાની કીધી છે તો આપણે અહીંયા કિંમત શોધી કાઢીશું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 4 કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે જો tan A બરાબર 1 તો ચકાસો કે sin A * cos A બરાબર 1 કાટકોણ ત્રિકોણ દોરીએ આપણે અને એમાં ખૂણો B કાટખૂણો એટલે આ કાટખૂણો એટલે એનો મતલબ કે A અને C લઘુકોણ થયા tan A બરાબર એટલે આપણે લઘુકોણ તરીકે A ની વાત કરવી છે tan A બરાબર 1 અહીં tan A બરાબર 1 છે tan A એટલે શું સૂત્ર tan એટલે શું સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ tan A ની સામેની બાજુ BC ભાગ્યા પાસેની બાજુ A ની પાસેની બાજુ AB tan A ની કિંમત 1 બરાબર BC ભાગ્યા AB એક આપેલું છે મિત્રો માટે સાબિત કર્યું કે BC બરાબર AB AB ગુણ્યા 1 એટલે 1 ગુણ્યા AB 1 બરાબર BC એનો મતલબ કે આ સંજોગોમાં AB અને BC નું મૂલ્ય સરખું થાય ધારો કે AB બરાબર BC બરાબર K જ્યાં K is not equal to 0 એટલે કે K ની કિંમત કોઈ ધન સંખ્યા છે 0 નથી જો કે એવું પણ થાય કે K is not equal to 0 તો 0 થી નાની ખરી પણ એટલા માટે એને ચોપડીમાં લખ્યું છે ધન સંખ્યા છે આપણે કોઈ બાજુનું માપ ઋણ ના હોઈ શકે એટલે મગજમાં એ રીતે લેવાનું કે કોઈ પણ અંતર કોઈ બાજુનું માપ ઋણ ના હોય અને 0 નથી એટલે પછી એ શું છે ધન સંખ્યા છે એટલે AB બરાબર BC બરાબર KK પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે AB² + BC² બરાબર AC AB² નું મૂલ્ય K² + BC નું મૂલ્ય K² બરાબર AC AB અને BC નું મૂલ્ય K છે એટલે K² + K² બરાબર 2K² બરાબર AC therefore AC બરાબર AC² નું AC કરવું હોય તો આગળની સંખ્યાનો વર્ગમૂળ કાઢવું પડે √2K² માટે AC બરાબર
2 નું વર્ગમૂળ 2 અને k² નું વર્ગમૂળ k એટલે AC ની કિંમત મળી 2k √2k હવે શું કહે છે તમારે આ સાબિત કરવાનું છે કે સાબિત કરો કે તો સાબિત કેવી રીતે કરીએ તો પહેલા sin ની કિંમત અને cos ની કિંમત મેળવીએ sin a હવે sin a બરાબર શું તો સૂત્ર બોલીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ a ની સામેની બાજુ BC ભાગ્યા કર્ણ એટલે AC સામેની બાજુ BC k અને કર્ણ √2k તો આ બે ઉડી ગયા k એટલે જવાબ આવ્યો 1/√2 આ જ રીતે મિત્રો cos a તો cos એટલે સામે પાછળની બાજુ ભાગ્યા કર્ણ તો a ની સામે પાછળની બાજુ થઈ AB અને ભાગ્યા કર્ણ એટલે AC તો AB નું મૂલ્ય તો k છે અને √2k કર્ણ નું મૂલ્ય k ઉડી ગયા 1/√2 sin a અને cos a એટલે √2 હવે આને સાબિત કરવું છે હવે ડાબા બરાબર ડાબા આ બરાબરની આ બાજુ છે ને બરાબરની આ બાજુ છે જમણા હાથવાળી બાજુ ડાબા હાથવાળી બાજુ ડાબા 2 sin a cos a 2 ગુણ્યા sin a ની કિંમત લાવ્યા 1/√2 cos a ની કિંમત લાવ્યા 1/√2 therefore 2 ગુણ્યા 1 એકાએક ગુણાકારનો સંબંધ છે √2 ગુણ્યા √2 2 થશે 2 ઉડી ગયા બરાબર ડાબાની કિંમત મૂકી તો નીકળી ગઈ કિંમત જબા બરાબર 1 તો ડાબા બરાબર જબા તો લખી શકીએ કે ડાબા બરાબર જબા છેલ્લે લખવું તો લખાય અબ 2 sin a cos a બરાબર 1 વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી ઉદાહરણ નંબર 5 એ પણ સેમ વસ્તુ છે પણ થોડી વિષય વસ્તુ જુદી છે ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે OPQ માં ખૂણો P કાટખૂણો એટલે Q અને O બે લઘુકોણ છે OP બરાબર 7 OP = 7 એકમ સેમી છે તો એ સેમી લખી દઈએ સેમી આપી દીધેલું છે OQ - PQ OQ એટલે કર્ણ અને PQ બેનો તફાવત આપ્યો છે 1 સેમી તો sin q અને cos q q ખૂણો માપે છે q ને આપણે લઘુકોણ તરીકે લેવાનું o ને અડવાની કોઈ જરૂર નથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણ OPQ માં પાયથાગોરસના પ્રમેય મુજબ શું થાય PQ² + PO² બરાબર OQ². આપણી પાસે આવું સૂત્ર થશે હવે OQ - PQ બરાબર આપણને 1 આપેલું છે એટલે એની કિંમત મૂકવાની થાય તો આપણે મૂકીશું બરાબર અથવા OQ અહીંયા કરતા બનાવીએ અહીં OQ - PQ બરાબર 1 છે અહીંયા ભૂલ કરી છે આપણે PQ² + PO² સોરી જરા ચેક કરી લેજો PQ² + PO² બરાબર OQ² પાયથાગોરસના પ્રમેય પ્રમાણે PO બરાબર છે હવે આપણે અહીંયા PQ ની કિંમત મેળવવી છે અથવા OQ ની અહીંયા આ OQ ની કિંમત આમાંથી લેવી હોય OQ બરાબર 1 + PQ આ PQ ને પહેલી બાજુ લઈ ગયા OQ બરાબર 1 + PQ થાય આપણે માટે લખીશું આ કિંમતને આમાં મૂકીએ એટલે નંબર 1 લખું તો લખાય PQ² + PO² બરાબર 1 + PQ કૌંસ પૂરો વર્ગ કારણ 1 પરથી આ જે OQ² છે એની જગ્યાએ OQ ની કિંમત 1 + PQ આપણે મૂક્યું ત્યાં લખી દેવાય 1 પરથી ચોપડીમાં પ્રશ્ન ચિહ્ન કરે છે કેમ તો મેં કારણ લખ્યું કે 1 પરથી
હવે એનું વિસ્તરણ કરીશું આપણે તો શું થાય વિસ્તરણ માટે pq સ્ક્વેર વત્તા po સ્ક્વેર બરાબર 1 વત્તા 1 નો વર્ગ 1 દ્વિપદીના વર્ગનું વિસ્તરણ 2pq 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા pq સ્ક્વેર હવે બંને બાજુથી pq સ્ક્વેર જતા રહેશે માટે બાકી રહેશે po સ્ક્વેર બરાબર 1 વત્તા 2pq આ કન્ડિશન આપણી પાસે હશે po સ્ક્વેર વત્તા 1 પ્લસ 2pq એટલે આપણને મળ્યું મિત્રો po સ્ક્વેર બરાબર 1 પ્લસ 2pq હવે po ની કિંમત આપણી પાસે છે કેટલી આપેલી છે 7 સરસ તો 7 ને મૂકીએ po ની જગ્યાએ 1 પ્લસ 2pq 7 નો વર્ગ 70 49 આ એક ને આ બાજુ લઈએ એટલે -1 બરાબર 2pq 49 માંથી 1 જાય તો 48 બરાબર 2pq 48 બરાબર 2pq therefore 24 બરાબર pq કેમ 48 ભાગ્યા 2 એટલે pq બરાબર 24 હા pq બરાબર 24 તો pq ક્યાં છે આ છે 24 હવે તમારે આ બધી કિંમતો જોઈતી હોય તો કણ શોધવો પડે તો કણ કેવી રીતે શોધીશું તો કાટકોણ ત્રિકોણમાં pq સ્ક્વેર વત્તા po સ્ક્વેર બરાબર oq સ્ક્વેર માટે pq કેટલું આવ્યું 24 તો 24 નો વર્ગ વત્તા po તો આપણી પાસે છે 7 નો વર્ગ બરાબર oq સ્ક્વેર ચલો 24 નો વર્ગ 576 576 વત્તા 49 7 નો વર્ગ oq સ્ક્વેર therefore oq સ્ક્વેર બરાબર 625 9 ને 6 15 5 વધી ગઈ 7 ને 8 4 12 વધી ગઈ 5 ને 6 therefore oq બરાબર 625 કોનો વર્ગ છે 25 નો વર્ગ છે એટલે oq બરાબર 25 જવાબ થાય એટલે આ 25 મળી હવે તમારે જોવાનું sin q તો sin q તો q ખૂણો પકડો sin સૂત્ર યાદ કરો સરસ સામેની બાજુ ભાગ્યા કળ એટલે સામેનું સૂત્ર po ભાગ્યા કળ કોણ oq po કેટલું છે 7 અને કળ કેટલું છે 25 એ રીતે oq નું મૂલ્ય તમારી જાતે શોધી કાઢજો એટલે ક્લિયર થઈ જશે